जय हिंद विद्यार्थी मित्रों, सुप्रभात। आज આપણે આ વિડિયોમાં ચેપ્ટર નંબર 6 કાર્ય ઊર્જા અને પ્રમેયમાં આજે આપણે કાર્યની છે વાત કરવી છે। ઓકે, શરૂઆતમાં આપણે પ્રસ્તાવનામાં જોયું કે આપણે મિત્રો કાર્ય કોને સમજીએ છીએ, તો આપણે એમ કહીએ કે તું આજે સવારમાં શું કરતો હતો મિત્ર, તો એમ કે સવારમાં આજથી હું વાંચતો હતો, તો સવારથી બપોર સુધી જે વાંચતો હતો તો આપણે એને કાર્ય કર્યું એમ કહીએ છીએ, બરાબર, કે તું શું આજે કામ કરતો, એટલે આપણે કામને કાર્ય સમજીએ છીએ। પણ ખરેખર મિત્રો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય નથી ગણાતું, તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય કહેવાય કોને, તો આજે આપણે એની કાર્યની જોકે ગયા વિડીયોમાં છે વ્યાખ્યા અને એમનું સૂત્ર છે ભણ્યા છીએ। આજે એમનો આપણે ડિટેલ પૂર્વક અભ્યાસ કરવો છે કે કાર્ય કોને કહેવાય, પછી કાર્ય શૂન્ય ક્યારે થાય, બરાબર, એની આપણે વાત કરવી છે। કાર્ય ધન ક્યારે થાય, કાર્ય ઋણ ક્યારે થાય, એ બધી વસ્તુની વાત કરવી છે। કાર્યના એકમો ભણવા છે અને પારિમાણિક સૂત્ર ભણવા છે અને એને લગતા છે એ દાખલા ગણવા છે આ વિડીયોમાં આપણે, બરાબર। તો આપણે જે મિત્રો સૌપ્રથમ વાત કરવી છે આજે કાર્યની। કાર્ય એટલે શું? ઓકે, તો અહીંયા છે સરસ મજાનું કાર્ય, તો કાર્ય વિશે છે આજે આપણે સંપૂર્ણ વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે। ઓકે મિત્રો, તો સૌપ્રથમ અચળ બળ વડે થતું કાર્ય છે એક સમજવું છે। કાર્ય તો આપણે ભણવું છે, પણ એક એવું લખ્યું છે અચળ બળ વડે થતું કાર્ય એટલે શું, તો કે અચળ બળ વડે થતું કાર્ય। તો અચળ બળ વડે થતું કાર્ય છે કે અચળ બળ વડે થતું કાર્ય કોને કહેવાય, તો કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા, લખું છું અહીંયા, પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન અચળ રહે, ગતિ દરમિયાન અચળ રહે તેવા બળને અચળ બળ કહે છે, તેવા બળને અચળ બળ કહે છે, બરાબર। અહીંયા આપણે અચળ બળની વાત કરવાની હતી। રહે તેવા બળને અચળ બળ કહે છે। તો મિત્રો આ થઈ અચળ બળની વ્યાખ્યા થઈ, બરાબર, કે કોઈ પદાર્થ છે એ પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન અચળ રહે તેવા બળને અચળ બળ કહે છે। હવે આપણે મિત્રો કાર્ય કોને કહેવાય, કાર્યની વ્યાખ્યા આપી છે, એમનું સૂત્ર મેળવવું છે, એમનો ડિટેલ પૂર્વક અભ્યાસ કરવો છે અને આપણે વાત કરવી છે કાર્ય ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે, તો આપણે એ અભ્યાસ કરવો છે કે કાર્ય ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય, ક્યારે શૂન્ય હોય, બરાબર, અને પ્રોપર કાર્ય ક્યુ કોને કહેવાય એની આપણે વાત કરવી છે। ઓકે, તો અહીંયા હું વ્યાખ્યા લખું છું કાર્યની। ઓકે, તો કાર્ય કોને કહેવાય મિત્રો, તો કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરને મિત્રો શું કહેવાય, બળ, બરાબર, કાર્ય કહે છે। બળ અને બળ લાગતું હોય, બળ અને બળ દ્વારા થતા સ્થાનાંતરને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે,
મિત્રો આ થઈ કાર્યની વ્યાખ્યા. શેની વ્યાખ્યા થઈ? કાર્યની વ્યાખ્યા. શું કહે છે? એક તો બળ, અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને મિત્રો કાર્ય કહેવાય છે. તો એને અહીંયા હું લખું સૂત્ર. કાર્ય સૂત્ર લખું છું. કાર્ય ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે મિત્રો, તો અહીંયા છે અને સંજ્ઞામાં હું લખું તો કાર્યને w વડે દર્શાવાય, એટલે w ઇક્વલ ટુ બળને f વડે દર્શાવાય એટલે f, અને સ્થાનાંતર એટલે ડોટ લખવાનું, ડોટ બરાબર એટલે ટપકું, તો w બરાબર f ડોટ d થશે. ઓકે, w બરાબર f ડોટ d થશે. હવે મિત્રો અહીંયા કાર્યનો અર્થ એવો થાય છે કે તમે કાર્ય કોને કરો? તો કે જો કાર્યમાં બળ લાગવું જરૂરી છે અને સાથે સાથે બળ લાગતું હોય તો એની સાથે એનું સ્થાનાંતર પણ થવું જરૂરી છે. જો મિત્રો આ બે માંથી એક વસ્તુ ન હોય ને તો કાર્ય છે એ શૂન્ય ગણાશે. શું ગણાશે? શૂન્ય ગણાશે. કેમ? હું તમને એમ કહું કે હું સવારથી બપોર સુધી છે વાંચન કરું છું, બરાબર, એટલે કે મેં રીડિંગ કર્યું છે, છતાં મારું કાર્ય ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ શૂન્ય કેમ થયું? હવે આપણે પ્રશ્ન શરૂઆતમાં જે પ્રસ્તાવનાનો ભણ્યા ને એ આપણે આજે સોલ્વ કરવો છે. ઓકે, શરૂઆતમાં એમ કીધું હતું કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ મિત્રો આપણે એને કાર્ય નથી ગણતા. તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કોને કહેવાય? તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ મિત્રો કાર્ય છે ને કે જેમાં બળ અને સ્થાનાંતર બે વસ્તુ હાજર હોવી જોઈએ. ઓકે, તો હવે હું સવારથી બપોર સુધી વાંચું છું તો એમાં મારું જરાય સ્થાનાંતર થાય છે? નહીં. તો સ્થાનાંતર નથી થતું તો મારું કાર્ય છે, કાર્ય કેવું ગણાય છે? 0 ગણાય છે. ઓકે, હમણાં આપણે જોઈશું કે કાર્ય છે શૂન્ય ક્યારે ગણાય. તો આપણે વાત કરીએ કે દરેક પદાર્થને છે આપણે બાહ્ય બળ લગાડીએ, બરાબર, તો પદાર્થનું સ્થાનાંતર છે એ બળની દિશામાં જ થાય એવું જરૂરી નથી. તો જોઈએ, જ્યારે પદાર્થ પર બળ F લગાડવામાં આવે ત્યારે સ્થાનાંતર ની દિશામાં જ થાય તેવું જરૂરી નથી. ઓકે મિત્રો, કે તમે કોઈ પણ પદાર્થને બળ લગાડો છો તો એનું સ્થાનાંતર આમ જાય તો એ સ્થાનાંતરની દિશામાં જ બળ લાગે એવું જરૂરી નથી. જો અહીં તમને સમજાવું છું, બરાબર, તમને આકૃતિઓ દોરીને બતાવું છું. તો અહીંયા આપણે જોઈએ મિત્રો, અહીંયા છે આ એક સપાટી છે, બરાબર, અહીંયા હું એક આ પદાર્થ લઉં છું. આ પદાર્થને મિત્રો હું છે બળ લગાડું છું અને એ પદાર્થને હું અહીંયા લાવું છું, બરાબર. તો આ પદાર્થને અહીંથી અહીંયા સુધી લાવવા માટે મેં કેટલું સ્થાનાંતર લીધું? તો કે d લીધું છે. ઓકે, તો હવે એવું જરૂરી નથી. ધારો કે અહીંયા બળનું સ્થાનાંતર આમ થાય છે x અક્ષ પર, ઓકે, અને અહીંયા છે કઈ અક્ષ છે? તો કે આ છે y અક્ષ છે. હવે જો મિત્રો બળનું સ્થાનાંતર છે એ આમ થીટા કોણે થતું હોય, બળ આમ લાગતું હોય, જેમનો થીટા હોય એટલે બળ છે આ દિશામાં લાગતું હોય, બરાબર. તો એ બળના ઘટકો એક તો x અક્ષ પર છે કયો થાય? તો કે f cos θ થાય. અહીંયા y અક્ષ છે એટલે અહીંયા હું લઉં તો y અક્ષ પર શું થાય? તો કે f sin θ થાય, બરાબર. તો આ બળના બે ઘટકો છે કે અહીંયા પદાર્થ છે એ પદાર્થને હું બળ લગાડું છું, એ બળ સ્થાનાંતરની દિશામાં જ નથી લાગતું, થીટા કોણે લાગે છે, બરાબર. અહીંથી અહીંયા સુધી એમનું સ્થાનાંતર થાય છે, છતાં બળ છે થીટા કોણે બળ લાગે છે? x ને સમાંતર, એટલે કે સ્થાનાંતરને સમાંતર નથી લાગતું. તો આપણને બળ છે બળના બે ઘટકો મળે, f cos θ જે x અક્ષ ઉપર, અને અહીંયા છે એટલે કે આ y અક્ષ ઉપર f sin θ મળે છે. ઓકે,
તો એ આપણને સમજમાં આવ્યું. તો હવે મિત્રો એ છે f cos θ અને f sin θ મળે તો મારી f બળના f બળ છે અને સ્થાનાંતરના મારે ઘટકો લેવા હોય તો સ્થાનાંતરના ઘટકો માટે હું શું કરી તો કે બળ f ની દિશામાં ઘટક છે સ્થાનાંતરનો આ d નો ઘટક બરાબર આ f ના ઘટકો છે શેના છે f ના ઘટકો તો અહીંયા લખું બળના ઘટકો સમક્ષિતિજ દિશામાં f cos θ અને બીજું d ને સમક્ષિતિજ આ d ને સમક્ષિતિજ દિશામાં f cos θ d ને લંબ દિશામાં f sin θ. ઓકે મિત્રો એવા f બળના સમક્ષિતિજ ઘટક એટલે કે d નો ઘટક છે તો આપણે લખીએ બળ f ની દિશામાં ઘટક બરાબર આ બળ અહીંયા લખું d માટે એટલે d માટેના ઘટકો બરાબર તો બળ f ની દિશામાં d cos θ બરાબર આ બળ આ f ની દિશામાં d છે એટલે અહીંયા શું આવે તો કે d cos θ. હવે બળની લંબ દિશામાં તો હું લખું બળ f ની લંબ દિશામાં અહીંયા શું લખું લંબ દિશામાં શું થશે d sin θ થશે. ઓકે મિત્રો તો અહીંયા છે આપણે આ સૂત્રમાં f d માં આપણે લખીએ તો જો બળ f ની દિશામાં જો અહીંયા આપણે બળની દિશામાં લખીએ બળની દિશામાં થતું કાર્ય તો બળની દિશામાં થતું કાર્ય એટલે w બરાબર f d છે ની જગ્યાએ શું લઈશું તો કે આ અહીંયા યાદ રાખજો આ ડોટ દૂર થઈ જશે ઓકે તો ડોટ દૂર થાય એટલે fd cos θ લાગે આ બળની દિશામાં લાગે. હવે જો મિત્રો બળની લંબ દિશામાં થતું કાર્ય તો લંબ દિશામાં શું થાય તો કે w બરાબર f ડોટ દૂર કરીએ એટલે શું લાગે તો કે d sin θ બરાબર મિત્રો આ લંબ દિશામાં થતું કાર્ય fd sin θ આમ ઉપરની તરફ લંબ થાય એટલે આ છે એની દિશામાં સમક્ષિતિજ દિશામાં બરાબર અથવા તો સમાંતર દિશામાં પણ તમે કહી શકો. યાદ રાખજો પાછળ cos θ કે sin θ લાગે એટલે f ડોટ d ડોટ છે એ નીકળી જશે. ઓકે હવે મિત્રો આપણે વાત કરવી છે કે કાર્ય શૂન્ય ક્યારે ગણાય ધન ક્યારે ગણાય અને ઋણ ક્યારે ગણાય આ સૂત્ર ઉપરથી આપણે ભણવું છે અહીંયા છે ખાસ યાદ રાખજો. તો મિત્રો એક સરસ મજાનો આ બોર્ડ વર્ક છે એમનો તમે એક SS છે એ SS લઈ લો જેથી છે મારે હવે બોર્ડની આગળ જરૂર છે. ઓકે તો હું આગળ છે એની વાત કરીશ. તો અહીંયા છે મિત્રો આવી આકૃતિ અહીંયા દોરીએ તો આવું થશે. ઓકે દોરી દઉં તમને આ y અક્ષ છે અહીંયા x અક્ષ છે એટલે f cos θ d cos θ થશે અને અહીંયા આ f બળ લાગે છે θ એટલે અહીંયા છે d sin θ બરાબર આ બીજો બ્લોક તો સેમ ટુ સેમ એ જ થશે. ઓકે તો અહીંયા છે તમે જરા જોઈ લો જેથી તમને ખ્યાલ આવે. ઓકે એટલે કે d cos θ અહીંયા થાય બરાબર યાદ થયું d cos θ એવી જ રીતે તમે f cos θ પણ લઈ શકો. ઓકે આના માટે મેં દોરી છે. ઓકે તો આમાં એક SS લઈ લો. હવે છે આપણે આગળ વાત કરવી છે કે કાર્ય ધન ક્યારે હોય કાર્ય ઋણ ક્યારે હોય અને કાર્ય શૂન્ય ક્યારે હોય. તો મિત્રો આ બે સૂત્ર યાદ રાખો બરાબર fd cos θ અને fd sin θ. ઓકે તો અહીંયા છે હું તમને શીખવાડું છું તો આ છે સાફ કરું છું. ઓકે
ઓકે, હવે વાત કરવી છે પહેલો લખો અહીંયા કાર્ય ધન, બીજું લખો કાર્ય ઋણ અને ત્રીજું લખો કાર્ય શૂન્ય. મિત્રો કાર્ય ધન ક્યારે ગણાય, કાર્ય ઋણ ક્યારે ગણાય અને કાર્ય શૂન્ય ક્યારે થયું એમ ગણાય એની આપણે વાત કરવી છે. ઓકે, તો અહીંયા વાત કરું કે જો સૂત્ર છે મારી પાસે W બરાબર FD cos θ અને W બરાબર FD sin θ. જો મિત્રો સ્થાનાંતર અને બળ બે વસ્તુ હોવી જરૂરી છે. બળ અને સ્થાનાંતર હોય તો જ મિત્રો કાર્ય થાય. જો એ બે માંથી એક ગેરહાજર હોય તો કાર્ય શૂન્ય થશે. હમણાં સમજાવું છું. પણ અહીંયા આપણે કાર્ય ધન અને ઋણ ક્યારે થાય જો તો આ સૂત્રમાં જો FD cos θ આવે. θ હું મિત્રો 0 ડિગ્રી લઉં તો શું થશે તો કે FD cos 0 ડિગ્રી. હવે FD cos 0 એટલે મિત્રો શું થશે તો કે FD cos 0 એટલે 1 થાય. તો અહીંયા જો FD W બરાબર FD મેળવ્યું. આ કાર્ય આપણને કેવું મળ્યું ધન મળ્યું છે. ઓકે મિત્રો, તમને અહીંયા શીખવાડું છું. આ તમે શીખી ગયા છો. અહીંયા છે શું હોય ઉગમ બિંદુ હોય. અહીંયા 0 ડિગ્રી, અહીંયા છે 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી, અહીંયા 270 ડિગ્રી અને અહીંયા પાછું 360 ડિગ્રી. ઓકે, અહીંયા 1 0 હોય તો અહીંયા 0 1 હોય તો અહીંયા -1 0 હોય તો અહીંયા પાછું શું હોય 0 1 હોય. ઓકે, આ તમને ખૂણા શીખવાડું છું મિત્રો. sin અને cos ના ખૂણા આપણે બહુ આવે છે. જો અહીંયા cos θ અને અહીંયા sin θ. ઓકે, અહીંયા cos θ, અહીંયા sin θ, અહીંયા cos θ sin θ, અહીંયા cos θ અને sin θ. ઓકે, પહેલા તમે એક વચ્ચે આ ટોપિક ને સાઈડમાં મૂકીને આ શીખી લેજો. બરાબર, બહુ જરૂર છે મિત્રો 11 12 બંનેનો. ઓકે, 0 થી લઈ અને 360 એટલે વર્તુળ આવ્યું. બરાબર, 1 0 0 1 -1 0 0 -1. બરાબર, આ બાજુ cos sin cos sin cos sin cos sin. હવે અહીં તમે જો આપણે કઈ ડિગ્રીની વાત કરીએ 0 ડિગ્રી. 0 ડિગ્રી એટલે cos 0 એ શું મળે તો કે 1 મળે. તો cos 0 અહીંયા 1 મળે છે. sin 0 તો sin 0 એ મિત્રો શું મળે છે તો કે 0 મળે છે. તો કાર્ય છે કેવું થાય છે શૂન્ય થાય છે. કાર્ય છે કેવું થાય છે શૂન્ય થાય છે. તો મિત્રો જો 0 ડિગ્રીના ખૂણે લંબ થતું હોય કાર્ય તો એ શૂન્ય થશે. અહીંયા દર્શાવશું આપણે. એ મુદ્દો અહીંયા લખશું. બરાબર, એટલે અહીંયા છે આ છે એ નહીં. જો FD sin θ લેવાનો આવશે નહીં કારણ કે કેવું થશે તો કે લંબ થશે. હા, જો 90 ડિગ્રી નો હવે લઈએ બરાબર તો એ હવે અહીંયા આપણે ઉપયોગ કરશું. W બરાબર FD sin θ. એટલે પહેલા તો 0 ડિગ્રી આપણને કેવો મળે છે તો કે 0 ડિગ્રી એ ધન મળે છે. બરાબર, કેટલી ડિગ્રી એ 0 ડિગ્રી એ. પછી ત્યાંથી આવીએ તો અહીંયા 90 ડિગ્રી લઈએ તો 90 ડિગ્રી છે એટલે શું થયો તો કે આ છે એ લંબ ઘટક છે આપણો. લંબ ઘટક એટલે અહીંયા શું આવશે sin θ. તો sin θ છે એ sin 90 લઈએ એટલે FD sin 90 ડિગ્રી. બરાબર, તો sin 90 એટલે શું થાય 1. તો FD બરાબર શું થશે તો કે 1. તો ન્યાય કાર્ય ધન મળે તો 90 ડિગ્રી એ ધન મળે. કેવું મળે 90 ડિગ્રી એ ધન મળે. હવે ન્યાથી અહીં 180 આવો તો આ પાછું સમાંતર ઘટક થયો ને. આ લંબ ઘટક થયો. લંબ ઘટક એ શું લાગે તો કે sin θ. સમાંતર ઘટક એ શું લાગે તો કે cos θ. તો અહીંયા પાછું સમાંતર ઘટક થયો. બરાબર, હવે અહીંયા લાવીને આ સૂત્રમાં મૂકીએ તો જો -1 થાય. cos θ કેવું થાય -1. તો અહીંયા પાછું કાર્ય કેવું મળી જાય ઋણ મળી જાય. તો આ શું કહે છે 0 ડિગ્રી અથવા 90 ડિગ્રી એટલે 0 થી 90 ડિગ્રી સુધી 0 થી 90 ડિગ્રી સુધી કાર્ય છે આપણને કેવું મળે છે ધન મળે છે. કાર્ય ધન મળે છે એનો અર્થ એવો થાય કે બળ સ્થાનાંતર છે એ બળની
દિશામાં છે એટલે 0 થી 90 ડિગ્રી સુધી છે આપણને કાર્ય કેવું મળે ધન મળે હવે જો 90 થી 180 ડિગ્રી મિત્રો 90 અથવા 90 થી 180 વચ્ચે જે આપણને કાર્ય છે કેવું મળે ઋણ મળે તો કેમ તો જો અહીં 90 છે 90 થી આવી અને હવે આપણે 180 આવી એટલે આમ જ આ બંનેની જે પ્રોસેસ કરી એમ જ અહીંયા પ્રોસેસ થશે બરાબર એટલે 90 થી 90 ડિગ્રી થી 180 ડિગ્રી સુધી બરાબર એટલે 90 થી 180 ના વચ્ચેના કોઈ પણ ખૂણા આવી જાય સુધી કાર્ય ઋણ મળે છે કેવું મળે છે ઋણ મળે છે ઓકે મિત્રો હવે અહીંયા જોઈએ કે 0 ડિગ્રીએ હું કાર્ય છે હવે કાર્ય શૂન્ય ક્યારે ક્યારે થાય તો જો એક તો લીસી સપાટી હોય મિત્રો આ સપાટી લીસી છે અહીંયા હું કોઈ પણ પદાર્થ મૂકું એટલે પદાર્થ મૂકો એટલે શું થશે ગબડી જશે મેં બળ આપ્યું નહીં તો એમાં બળની હાજરી નથી બળ કેવું છે ગેરહાજર છે તો બળ ગેરહાજર હોવાના કારણે મિત્રો આપણે છે એ કાર્ય શૂન્ય થાય તો કાર્ય શૂન્ય ક્યારે થાય તો પહેલું કે લીસી સપાટી હોય ત્યારે શું હોય લીસી સપાટી હોય ત્યારે પછી કાર્ય શૂન્ય ક્યારે થાય તો કે જો લીસી સપાટી છે એટલે જેવો પદાર્થ મૂકશો એટલે ગબડી જશે એમાં બળ આપવાની જરૂર જ નહીં પડે બળ જેમાં હાજર ન હોય એમાં કાર્ય કેવું થાય શૂન્ય થાય ઓકે હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો દીવાલ તમે બધા દીવાલ જોઈ છે દીવાલને તમે ગમે એટલું બળ આપો બળ આપવા છતાં એ છે ખસતી નથી ત્યાંથી એનું સ્થાનાંતર નથી થતું તો મિત્રો બાહ્ય બળ છે તમે આપો છો છતાં દીવાલનું સ્થાનાંતર નથી થતું તો સ્થાનાંતર નથી થતું તો જો ઓલામાં આમાં લીસી સપાટી છે એમાં બળ ગેરહાજર હતું હવે તમે બળ આપો છો પણ સ્થાનાંતર નથી થતું તો સ્થાનાંતર છે એ થતું નથી તો સ્થાનાંતર ન થતું હોવાથી આપણે છે શું થાય તો કે બળ શૂન્ય મળે બરાબર તો દીવાલ પર બળ લગાડતા તેનું સ્થાનાંતર નથી થતું તેથી કાર્ય કેવું મળે શૂન્ય મળે એટલે હંમેશા યાદ રાખવાનું કે કાર્ય કરવા માટે બળ અને સ્થાનાંતર બંને હાજર હોવા જોઈએ 0 થી 90 ડિગ્રી સુધીમાં છે એ કાર્ય ધન મળે 90 થી 180 સુધીમાં કાર્ય ઋણ મળે એટલે કે આ કાર્ય છે બળની દિશામાં જ હોય અને આ કાર્ય છે બળની વિરુદ્ધ દિશામાં હોય અને જો બળ કે સ્થાનાંતર હાજર ન હોય બે હાજર ન હોય તો પણ કાર્ય ન થાય બે માંથી એક હાજર ન હોય તો પણ કાર્ય ન થાય જો આમાં બળ હાજર નહોતું કાર્ય શૂન્ય થયું આમાં સ્થાનાંતર હાજર નહોતું કાર્ય શૂન્ય થયું આમાં બળ હાજર હતું સ્થાનાંતર હાજર નહોતું આમાં સ્થાનાંતર હાજર હતું બળ હાજર નહોતું હજી આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થને આમ લટકાવવામાં આવે તો એ લટકવામાં આવે એટલે એમાં એક કરતા વધારે બળ લાગે એક તો નીચેની તરફ વજન બળ અને ઉપરની તરફ તણાવ બળ તો એક કરતા વધારે બળ લાગે એટલે આપણને ખબર છે બાહ્ય બળ કેવું થઈ જાય શૂન્ય થઈ જાય તો બાહ્ય બળ શૂન્ય થઈ જાય તેથી છે એમનું કાર્ય છે કેવું ગણાય છે શૂન્ય ગણાય છે એટલે એના પરથી આપણને અહીંયા ખબર પડે કે કાર્ય ત્યારે જ ગણાય કે બળ અને સ્થાનાંતર બે વસ્તુ હાજર હોય બે માંથી એક વસ્તુ ગેરહાજર હોય તો પણ કાર્ય થતું નથી ઓકે તો આ થઈ વાત કાર્યની હવે કાર્યના એકમોની મિત્રો વાત કરવી છે આપણે શેની વાત કરવી છે એકમોની તો એક આમનો એસએસ લઈ લો ઓકે મિત્રો હવે છે આપણે એકમ છે એકમની વાત કરીએ ઓકે મિત્રો કાર્યના એકમો પહેલા એમકેએસ પદ્ધતિ લઈએ એમકેએસ પદ્ધતિમાં કાર્યનો એકમ છે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેને
1 જૂલ કહે છે, બરાબર. આને શું કહેવાય તો કે 1 જૂલ કહેવાય. જૂલ ને મિત્રો જે વડે દર્શાવાય. ઓકે, દર્શાવી દો. 1 જૂલ કહે છે. ઓકે, એમકેએસ પદ્ધતિમાં. હવે 1 જૂલ એટલે શું? તો અહીંયા આપણે જૂલ છે, જૂલની વ્યાખ્યા આપી છે. જૂલ એટલે શું? બરાબર. તો કે 1 ન્યૂટન બળ ની અસર હેઠળ, અહીંયા હું લખું 1 ન્યૂટન બળની અસર હેઠળ, 1 ન્યૂટન બળની અસર હેઠળ આપણને બળની દિશામાં કણનું સ્થાનાંતર, બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 ન્યૂટન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 મીટર થાય તો થયેલા કાર્યને 1 જૂલ કહે છે. તો અહીંયા મિત્રો 1 જૂલ બરાબર શું થાય તો કે 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર, એટલે કે NM બરાબર શું થાય તો કે 1 kg m સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અહીંયા છે આપણે આમની વાત કરી. હવે જે આપણે CGS માં જોઈએ, આ કઈ પદ્ધતિ લીધી તો કે MKS પદ્ધતિ લીધી. હવે કઈ પદ્ધતિની વાત કરવી છે તો કે CGS પદ્ધતિ. CGS પદ્ધતિ એટલે કે 1 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર, જેને 1 અર્ગ કહે છે. શું કહે છે? 1 અર્ગ કહે છે. બરાબર. તો મિત્રો અહીંયા છે 1 અર્ગ બરાબર શું થાય તો 1 અર્ગ ની આપણે શું આપી છે? વ્યાખ્યા આપી છે. અર્ગ એટલે શું? અર્ગની શું આપી છે? વ્યાખ્યા આપી છે. તો કે 1 ન્યૂટન બળની અસર હેઠળ, અહીંયા લખશું આપણે 1 ન્યૂટન બળની અસર, અરે સોરી મિત્રો, અહીંયા છે 1 ન્યૂટન બળની અસર હેઠળ છે, ત્યાં શું આવશે તો કે ડાઇન આવશે. બરાબર. 1 ડાઇન બળ. CGS માં આને MKS માં આપણે ન્યૂટન કહીએ, આમાં શું કહેતા તો કે ડાઇન કહેતા. 1 ડાઇન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 સેન્ટીમીટર થાય તો થયેલા કાર્યને 1 અર્ગ કહે છે. શું કહે છે? 1 અર્ગ કહે છે. તો અહીંયા આપણે લખીએ કે 1 અર્ગ બરાબર 1 ડાઇન મીટર. 1 અર્ગ બરાબર 1 ડાઇન મીટર ઇક્વલ ટુ 1 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. હવે મિત્રો અહીંયા ખાસ SI એકમ ની વાત કરવી છે. SI એકમ. કોનો SI એકમ તો કે કાર્યનો. આ MKS પદ્ધતિના એકમો છે, આ CGS પદ્ધતિના એકમ છે. ન્યૂટનની વ્યાખ્યા આપણે આગળ આપી દીધી, ડાઇનની વ્યાખ્યા આગળ આપી દીધી. તો એ જૂલની વ્યાખ્યા આપી, અર્ગની વ્યાખ્યા આપી. બરાબર. હવે છે મિત્રો અહીંયા આપણે બધા એકમો લખાવા, મારે SI એકમ મેળવવો છે. તો કાર્યનો SI એકમ છે મિત્રો જૂલ છે. શું છે? જૂલ. કાર્યનો SI એકમ જૂલ છે.
જૂલને મિત્રો ન્યૂટન સેકન્ડ પણ કહે છે. શું કહે છે? ન્યૂટન સેકન્ડ. જૂલ બરાબર 1 જૂલ બરાબર 1 ન્યૂટન સેકન્ડ થાય. એટલે જૂલ અથવા તો ન્યૂટન સેકન્ડ પણ તમે લખી શકો છો. હવે એમનું મિત્રો પાસું લખવું છે. શું લખવું છે? પાસું. તો પાસું લખતા હવે તમને આવડતું હશે કે તો કે બળ અને એને ગુણ્યા સ્થાનાંતર એટલે m1 L2 t - 2 એટલે m1 L2 t - 2. ઓકે મિત્રો, તો આ MKS પદ્ધતિના એકમો, આ CGS પદ્ધતિના એકમો, આ SI એકમ કાર્યનો શું છે? જૂલ અથવા તો ન્યૂટન સેકન્ડ થાય. 1 જૂલ બરાબર 1 ન્યૂટન સેકન્ડ થાય. હવે મિત્રો 1 અર્ગ બરાબર કેટલું થાય? 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થાય. યાદ રાખજો, 1 અર્ગ બરાબર કેટલી થાય? 10⁻⁷ જૂલ થાય. ઓકે, તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? તો 1 જૂલ બરાબર 1 અર્ગ બરાબર 10⁻⁷ તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ? તો કે 10⁻⁷ અર્ગ. આ બે એકમ ખાસ યાદ રાખજો, અર્ગમાંથી જૂલમાં ફેરવા અને જૂલમાંથી અર્ગમાં ફેરવા. હાલો મિત્રો, આવા ઘણા એકમ છે, આપણે જોઈ લઈએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ વોલ્ટ થાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થાય? તો કે ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻⁹ વોલ્ટ થાય. 1 કેલેરી. 1 કેલેરી એટલે કેટલા થાય? તો કે 1 કેલેરી બરાબર આપણે જોઈએ કે 1 કેલેરી બરાબર અહીં ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે અહીં જૂલ થયો. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી શેમાં ફેરવીએ છીએ? જૂલમાં. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ થાય. જો અહીંયા 1 અર્ગ એટલે 10⁻⁷ જૂલ થાય. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય. 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ 1 ઇલેક્ટ્રોન. હવે 1 કેલેરીને આપણે જૂલમાં ફેરવવું છે તો 4.186 જૂલ થશે. બરાબર. હવે એ કેલેરીને છે, હવે આપણે કિલોવોટ અવર્સ ને એટલે 1 કિલોવોટ અવર્સ ને મિત્રો આપણે જૂલમાં ફેરવવો છે. એટલે એ તો આપણો જૂનો અને જાણીતો એકમ છે 3.6 ગુણ્યા 10⁻⁶ બરાબર. તો આ છે આપણે વિવિધ એકમોમાં કાર્યના એકમો. મિત્રો બહુ જ અગત્યના અને જરૂરી છે. ઓકે, ફરીથી સમજાવું છું. MKS પદ્ધતિમાં 1 જૂલ બરાબર શું થાય? તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. CGS માં ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે અર્ગ કહેવાય. બંનેની વ્યાખ્યા આપી, બંને એકમો મેળવાય. SI એકમમાં જૂલ અથવા તો ન્યૂટન સેકન્ડ એનું પારિમાણિક સૂત્ર એ 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થાય. બરાબર. વિવિધ આ બધા એકમોને શેમાં ફેરવી દીધા છે? તો કે જૂલમાં ફેરવ્યા છે. એટલે 1 અર્ગ, કારણ કે SI એકમમાં ફેરવવા આપણે. બરાબર. તો SI એકમ જૂલ છે તો જૂલમાં ફેરવા એટલે 1 અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થાય. એટલે એનાથી ઉલટું 1 જૂલ બરાબર 10⁻⁷ થાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. 1 કેલેરી એટલે 4.186 જૂલ. 1 કિલોવોટ અવર્સ ને જૂલમાં ફેરવો એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો આ હતું મિત્રો આપણું કાર્ય. અને હવે છે આપણે એની લગતા દાખલાઓ છે, દાખલાઓ ગણવા છે. તો જરા છે આમાં તમે SS લઈ લો. ઓકે મિત્રો, તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 3 છે 6.3 બરાબર. એટલે ઉદાહરણ નંબર 3 છે, 3 ની રકમ અહીંયા બોર્ડ પર આપેલી છે. તો જોઈએ શું કે એક સાયકલ સવાર 10 મીટર અંતર એટલે મિત્રો d કેટલું આપ્યું છે? 10 મીટર આપ્યું છે. 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એક સાયકલ સવાર છે, સાયકલ લઈને જાય છે. સાયકલ લઈને જાય છે અને બ્રેક મારે છે તો 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય. એટલે કે એ જ્યારે ઊભું રહેવાની કોશિશ કરે છે ત્યારથી લઈને 10 મીટર ચાલે છે અને એ સ્થિર થઈ જાય છે. ઓકે, અને આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. બરાબર. કોના દ્વારા? તો કે સાયકલ પર રસ્તા વડે લાગતું બળ.
બળ કોના પર લાગે છે? સાયકલ પર. કોના દ્વારા? તો કે રસ્તા દ્વારા. હવે તમને ખબર છે બ્રેક મારીએ એટલે આમ શું થાય? તો કે ઘર્ષણ બળ થાય, બરાબર. એટલે આપણે બાહ્ય બળ છે એનું વિરુદ્ધ કરતું બળ છે એટલે ઘર્ષણ બળ છે. તો સાયકલ પર રસ્તા વડે લાગે છે, રસ્તા પર સાયકલ વડે નહીં, બરાબર. જો સાયકલ વડે રસ્તા પર લાગતું હોત બળ તો એ બાહ્ય બળ હોત, પણ આ રસ્તા વડે સાયકલ પર બળ લાગે છે એટલે કયું બળ થયું? તો કે મિત્રો ઘર્ષણ બળ થયું. એટલે F બરાબર કેટલું લાગે? 200 ન્યૂટન. એટલે કે વિરુદ્ધ દિશામાં લાગે એટલે -200 ન્યૂટન થશે, બરાબર. તો એ આપણને શોધવાનું કીધું. શું કીધું? તો કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે. તો કાર્ય શોધવા માટે W બરાબર શું છે? તો કે F.D છે, બરાબર. F.D છે. અહીંયા વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે મિત્રો કંઈક કોણ છે એ કોણ આવતો હશે. કેટલો કોણ આવે? તો કે FD cos θ, બરાબર. અહીંયા જો બળની વિરુદ્ધ દિશામાં લાગે છે, લંબ દિશામાં નહીં. ઓકે, એટલે FD cos θ આવશે, sin θ નહીં. તો F કેટલો છે? તો કે -200 છે, ગુણ્યા D કેટલો છે? 10, ગુણ્યા cos વિરુદ્ધ એટલે 180 ડિગ્રી, એટલે -200 ગુણ્યા 100, 180 એટલે મિત્રો કેટલા થાય? તો કે 180 એટલે કેટલા થશે? તો કે -1 થશે. ઓકે, તો -1 થશે. પણ અહીંયા જો રસ્તા વડે સાયકલ પર કેટલું થશે? એટલે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય બળ છે એ તો પ્લસ આવશે ને, બરાબર. હવે સાયકલ વડે રસ્તા પર કરેલું કાર્યમાં બળ છે ઊંધું આવશે. ઓકે, તો અહીંયા પ્લસ આવે તો અહીંયા 180 એટલે -1 થશે. એટલે કેટલા વધે? તો કે 200 ગુણ્યા 10 એટલે -2000. કાર્ય છે એકમ શું? જૂલ અથવા તો ન્યૂટન સેકન્ડ. ઓકે, તો આ એ મળ્યું આપણને કે રસ્તા વડે સાયકલ પર કરેલું કાર્ય. તો રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય એટલું છે. સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય કેટલું હશે? તો હવે છે એ પહેલા રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય એટલે સાયકલ ગતિમાં હતી એટલે સાયકલમાં બળે લાગતું હતું અને શું થતું? બળે લાગતું હતું અને અંતર પણ કપાતું હતું. હવે રસ્તામાં વાત કરીએ તો રસ્તા વડે સાયકલ પર 200 ન્યૂટનની વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. તો એ વિરુદ્ધ દિશામાં લાગે છે જેથી આપણે m નું કાર્ય શોધીએ. B બરાબર W બરાબર F.D. હવે FD cos θ. હવે જો વિરુદ્ધમાં જ લાગે એટલે 200 ન્યૂટન માઈનસ ગુણ્યા D. અંતર કેટલું કાપે? તો રસ્તો છે એ અંતર નથી કાપતો, અંતર સાયકલ કાપે છે. રસ્તો અહીંયા સ્થિર છે તો રસ્તો સ્થિર છે એટલે એનું અંતર ગુણ્યા 0 એટલે cos θ. ગમે એ મૂલ્ય લખો, 0 આવે એટલે આપણને રસ્તા વડે મળતું કાર્ય કેવું મળે છે? તો કે 0 મળે છે, બરાબર. રકમ સમજી અને દાખલો છે મિત્રો એકદમ કેવો છે? ઈઝી અને સહેલો છે. તો તમે સરળતાથી છે એનો આન્સર છે એ મેળવી શકો છો. ઓકે, તો આ તો દાખલા નંબર 3. તો તમે છે સરળતાથી જોઈ શકો છો. ઓકે મિત્રો, તો આ હતું ઉદાહરણ નંબર 3. તો આજનો વિડિયો છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એક એસએસ આમનો લઈ લો જેથી તમે લખી શકો. ઓકે મિત્રો, તો આજે આપણે આ વિડિયોને અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.